આ આખી જે શિક્ષણ યાત્રા પછી એક વ્યાવસાયિક યાત્રા આપણે કહીએ કે જેમાં ભણ્યાતા એમ ભણાવવાની તક પણ પાછી અરુણભાઈને મળી, તો એ ક્યાંથી ક્યાં સુધી ગઈ? એમાં એવું બન્યું કે 72માં મારું MSc પૂરું થયું અને લોકભારતીમાં એક જરૂરિયાત ઊભી થઈ. હું બહુ નિખાલસપણે સ્વીકારું છું કે ત્યાં સુધી મને લોકભારતીના સત્વ તત્વ વિશે બહુ કાંઈ ખબર નહોતી. હું ભલે ત્યાં જન્મ્યો, ઉછર્યો, મોટો થયો, પણ આ શિક્ષણ જગતનું એક એવું અદ્ભુત કામ છે એની એટલી સભાનતા મને નહોતી. પણ લોકભારતીમાં પણ મેં કહ્યું એમ કે મારે તો થોડો ટાઈમ જ કામ કરવું હતું. તેમ છતાં જેમ જેમ હું ત્યાં કામ કરતો ગયો તેમ તેમ મને એમ સમજાતું ગયું કે ઓહો, આ લોકભારતીનો જે શૈક્ષણિક કાર્યક્રમ છે એની પાછળ તો આટલું અદ્ભુત એક કારણ છે. એ જેટલી પ્રવૃત્તિઓ, દિનચર્યા, એ બધાનું જસ્ટિફિકેશન મને જેમ અંદરથી થતું ગયું તેમ તેમ મને ભાન થતું ગયું કે આ તો કોઈક યુનિક વસ્તુ છે. એમ શું વાત છે, આ તો આવું છે, આ તો આવું છે. અને મારે કહેવું જોઈએ કે ત્યાં મને સંસ્થાએ, મનુભાઈએ અસાધારણ ફ્રીડમ આપ્યું. મને જે કંઈ કરવું હોય તે કરવાની છૂટ હતી. અલબત્ત હું એમ કહું કે કંઈ બીજાને નહોતી મળતી એવું નહીં, પણ મને પણ એ હતી ને મેં એનો પોઝિટિવ ગેઇન લીધો એમ કહું. એટલે મેં ત્યાં જેમ જેમ હું ભણાવતો ગયો તેમ તેમ મને મજા આવતી ગઈ. અને પછી મને ખબર પડી કે ભાઈ મારે તો બીજે જવું હતું, પણ મનુભાઈએ મને પાછો ગૃહપતિ બનાવ્યો. તો હું ગૃહપતિ બન્યો ત્યારે મેં કહ્યું કે હું 1 વર્ષ જ કામ સંભાળી દઈશ, પછી નહીં એમ. પણ ગૃહપતિ બનવાને કારણે વિદ્યાર્થીઓનો જે સંપર્ક થયો, વિદ્યાર્થીઓનો જે પ્રેમ મળ્યો, એનાથી તો હું ધન્ય ધન્ય થઈ ગયો. એટલે મને એમ થયું કે આ તો વિદ્યાર્થીઓનો જે પ્રેમ મળે છે અને આપણે કોઈકને મદદરૂપ થઈએ કે કોઈકને કંઈક શીખવીએ તો એનો જે જીવનનો આનંદ અને સંતોષ છે એ અવર્ણનીય હતો. એ વર્ણવી ન શકાય, એ એક અનુભવનો ક્ષેત્ર છે. એટલે મને એટલું બધું ગમ્યું કે ના પૂછો વાત. અને પછી હું વાંચતો ગયો અને મનુદાદા એક અદ્ભુત અમને વડીલ તરીકે આ બધું ઘડતર કરતા. એ તો શિક્ષણ, સાહિત્ય અને સંસ્કાર એમ કે આ ચોપડી વાંચી જાય એમ. પછી એમ કે આ તું વાંચી ગયો, ચાલ હવે આની આપણે ચર્ચા કરીએ, આમાંથી તું શું શીખ્યો. મને કંઈ ખબર ન પડતી છતાંય મને ટાગોરની, ઉમાશંકરભાઈની કવિતાઓ વાંચવા આપે. એટલે હું કહું કે આ દાદા મારો કાંઈ વિષય નથી, મારે તું વાંચતો ખરો, તને મજા આવશે કે. અને પછી ક્યારે હું એ કવિતાઓને મારા વિજ્ઞાનના વ્યાખ્યાનોમાં મૂકતો ગયો એ મને યાદ ન રહ્યું. સહજ રીતે બધું થઈ ગયું. અને ત્યારે જે સમગ્રતા કહીએ, જે અખંડ દર્શનની વાત કહીએ, એ સભાનતાપૂર્વક હું એને માણતો થયો. અને એમ એ થોડુંક અતિશયોક્તિ લાગે પણ ખરા અર્થમાં કહું કે એ બધું હું પામતો થયો. એટલે ત્યારે મને ખબર પડી કે આ ગૌશાળા, કે આ ખેતી, કે આ છાત્રાલય, કે આ સંગીત, કે આ કવિતા, એ બધું અંતે એ એક પોટલા માનું છે. આ બધું જુદું જુદું નથી. આ બધા વચ્ચે કંઈક કંઈક આંતર સંબંધો છે. અને આ જે જીવનની સમગ્રતા અને અખંડ દર્શનની જે વાત છે એનો મને એવી મજા પડી ગઈ કે ન પૂછો વાત. અને પછી તો લોકભારતીમાં જ મને અનેક તકો મળતી ગઈ. અને અત્યારે તરુણભાઈ વચ્ચે આપને પૂછો, અત્યારે તો ગૃહપતિ થવું એ એકદમ અણગણતી વાત લોકો માટે છે. એ સમયમાં પણ એવું તો બન્યું હશે ને, એવા પણ કોઈ અનુભવ તો હશે ને કે જ્યારે ગૃહપતિ તરીકે કેટલાક વિદ્યાર્થીઓની જે વિચિત્ર હરકતો કહીએ એને પણ ટેકલ કરવાનો અરુણભાઈને કોઈ લાવો મળ્યો હોય તો એને કેવી રીતે, એવું કોઈ પ્રસંગ બને? એવા તો અનેક પ્રસંગો બન્યા. કારણ કે અમારે ત્યાં એવું છે કે 10 હોસ્ટેલો, તો એ 10 હોસ્ટેલના એક ગૃહપતિ હોય, બહેનોની હોસ્ટેલના ગૃહમાતા હોય. એ બધા જ છાત્રાલયો અને ગૃહપતિઓ એનું સંકલન કરવા માટે પાછા એક મુખ્ય ગૃહપતિની પોસ્ટ કહેવાય.
અને લોકભારતી માટે લોકભારતીનું જે શિક્ષણ છે એ નઈ તાલીમના જે બે મુખ્ય આયામો કે ભાઈ એક ફોર્મલ એજ્યુકેશન ને એક નોન ફોર્મલ એજ્યુકેશન. તો નઈ તાલીમે અંતે તો ફોર્મલ અને નોન ફોર્મલ એજ્યુકેશનનું એક યુનિક કોમ્બિનેશન છે, સંમિશ્રણ છે. તો છાત્રાલય છે એ અવૈધિક શિક્ષણ અને વિદ્યાલય છે તે વૈધિક શિક્ષણ બંનેનું વેઇટેજ સરખું અને લોકભારતીના શિક્ષણમાં એનું ઘણું મોટું મહત્ત્વ. એટલે અમારે ત્યાંની સ્ટેટસની દ્રષ્ટિએ તમે જુઓ તો એમ કે એક કેમ્પસ ડિરેક્ટર જે હોય સંચાલક એના જેટલી જ મહત્ત્વની જગ્યા એ મુખ્ય ગૃહપતિની ગણાય. તો મેં એ મુખ્ય ગૃહપતિની જગ્યા ઉપર પણ 12 વર્ષ કામ કર્યું. બધા જ ગૃહપતિઓનું સંકલનની જવાબદારી અને વિદ્યાર્થીઓના ઘડતરની બધી જ જવાબદારીઓ. તો એમાં એટલી બધી આપણે પ્રવૃત્તિઓ કરી કે જે પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓનું ઘડતર થાય. પણ આ બધાના મૂળમાં એ હતું કે વિદ્યાર્થીઓ ઉપરનો વિશ્વાસ એ બહુ અગત્યની વસ્તુ હતી. અમારે એક વખત એવું બન્યું કે એક દીકરીએ ત્યાં ભણતા છોકરા સાથે કોર્ટમાં જઈને લગ્ન કરી લીધેલા. ત્યાંથી જ સંસ્થામાંથી? હા. હવે એ કંઈક ઉડતી વાત દીકરીના કુટુંબ સુધી પહોંચેલી. એટલે એ લોકો ચિંતાના રાત્રે 11-12 વાગે પહોંચ્યા. એટલે એમને રાત્રે પહોંચવું તો એવું નહીં, પણ રાત્રે પહોંચ્યા. હા. અને મને ઉઠાડીને કહે છે કે અમારી દીકરી લાવો એમ. મેં કીધું કે ચાલો આપણે જઈએ, અહીંયા જ છે તો કીધું. તો એને ઉઠાડીને કહ્યું તો કે આ દીકરી તો અમારી છે પણ કે અમે તમને આપી હતી એવી નથી. એટલે કીધું કે આમાં શું ફેર છે કીધું. તો કે હવે એ પરણી ચૂકી છે. મેં તો ઘરે હોતા હશે કીધું. એમ બન્યું એવું કે પછી એ છોકરી સાથે મેં વાત કરી તો એણે મારા માથા ઉપર હાથ મૂકીને એમ કહ્યું કે તમારા સોગન આવું કંઈ બન્યું નથી. મેં એનામાં વિશ્વાસ મૂક્યો. પછી તો એ પ્રશ્ન માંડ અમે પતાવ્યો ને બધું થયું. પણ મહિના પછી ફરી આવી એક વાત આવી કે આ છોકરીએ પણ આવું કર્યું છે. બીજી એક છોકરી. એટલે બધા ખૂબ ટેન્શનમાં હતા અને એમ કે આ શું તમે માંડ્યું છે બધું એમ. અમારે દર શનિવારે વર્ષોથી દર શનિવારે આ તમામ ગૃહપતિઓ અને તમામ ફેકલ્ટીના પ્રિન્સિપાલ એની ગૃહપતિ મંડળ કહેવાય ને એની મિટિંગ થાય. તો એ મિટિંગમાં બધા મારા ઉપર તૂટી પડ્યા કે તમે શું ધ્યાન આપો છો, શું કરો છો ને આમને તેમને. મેં એ દીકરીને પણ બોલાવી અને એને પૂછ્યું. મેં કીધું કે શું છે બેન આમાં તારે શું કહેવાનું છે? તો એણે પણ મને કહ્યું કે તમારા સોગન કાંઈ નથી થયું. એટલે બધા મને કે ઓલી છોકરીએ પણ તમારે સોગન ખાઈને જ આવું કર્યું હતું. હું ખૂબ તે દિવસે ડિસ્ટર્બ હતો અને ઊંઘી ન શક્યો. પણ મેં મારી જાત સાથે ડાયલોગ કરીને નિર્ણય લઈ લીધો કે હું એ દીકરીમાં વિશ્વાસ રાખીશ. તો ત્યારે અમારા વડીલ આદરણીય પૂજ્ય બુચદાદા હયાત હતા. એને આ ખબર મળ્યા ત્યારે એટલા બધા ખુશ હતા અને રીતસરના મને ભેટી પડ્યા. મને કે હવે અમને ચિંતા નથી કે તું બરાબર સંભાળશ. કોઈક આપણને છેતરી જાય એ આપણો વાંક નથી. બરાબર છે. પણ લોકભારતીનું છાત્રાલય તો વિદ્યાર્થી પરના વિશ્વાસથી જ ટકે. એટલે એની સામે જ્યારે જ્યારે કોઈ આપત્તિઓ આવી કચ્છના ધરતીકંપથી માંડીને, તો અમારા વિદ્યાર્થીઓ જે રીતે તૈયાર થયા મદદ કરવા માટે, લોકભારતીમાં અનેક પ્રકારના બીજા કામો હોય એમાં એ જે તૈયારી બતાવતા, એ બધાથી મને એવું થતું કે જેટલું ક્લાસરૂમ ટીચિંગમાં આપણે બહુ સરસ વર્ગ લઈએ, છોકરાઓને ભણાવીએ અને એક શિક્ષક તરીકે કેમ આપણને મજા આવે, આપણે એક સારો વર્ગ લઈને આવ્યા હોઈએ તો આપણને કેમ એક એનો સંતોષ હોય, આનંદ હોય, એ જ તીવ્રતાનો, એટલી જ ઇન્ટેન્સિટીવાળો જીવનનો આનંદ, સંતોષ એ આ ગૃહપતિના કામમાંથી પણ મળ્યો છે. એટલે ઇન હાઉસ એક્ટિવિટી જેને કહેવાય, કારણ કે છાત્રાવાસ એ તો ઇન હાઉસ એક્ટિવિટી છે. એટલે એની અંદરનું ઇન્વોલ્વમેન્ટ ખરેખર માનવીય તત્વોને ઉજાગર કરે એવું જે સાયકોલોજી કહે છે એ આમાં 100% સાચું પડે છે.
કારણ કે હું નથી માનતો કે જ્યાં ગૃહપતિ કે ગૃહમાતા ન હોય એને કોઈને અરુણભાઈએ જે અનુભવ કર્યો બે દીકરીઓનો એવો અનુભવનો ક્યારેય સ્પર્શ પણ થયો હોય અને એ સ્પર્શ થવાથી જ કદાચ એવું બને કે જેને આપણે ઇન્ટ્રોસ્પેક્શન કહીએ એ આત્મમંથન પણ અરુણભાઈએ કરવાનું શરૂ કર્યું અને જેમ શરૂ થયું એમ વિશ્વાસ વધુ પ્રબળ બનવા લાગ્યો. એટલે આ તો એક આપણે જેને પવિત્ર અને દિવ્ય વાત કહીએ એવી વાત છે કે ભાઈ મને કોઈ છેતરી જાય તો એમાં કોઈ હરકત નથી, પણ હું કોઈના વિશ્વાસ સાથે છેતરપિંડી કરવા માગતો નથી, એમાં મારો પાકો વિશ્વાસ રહે છે. અને મને એવું પણ લાગે અરુણભાઈ કે આજના ઘણા બધા પ્રશ્નોનું મૂળ કારણ આ છે કે શિક્ષકને વિદ્યાર્થીમાં એટલો ઓછો વિશ્વાસ છે. એટલે આપણા બધા આયોજનો પણ જુઓ તો ચોરી કરતો પકડી લેવો કે ખોટું કરતા પકડી લેવો, ડુઈંગ સમથિંગ રાઈટ ને બદલે જે ખોટું કોણ કરે છે એની જ આખી આપણું વ્યવસ્થા તંત્ર એના માટે. અને એક બીજું પણ બહુ મને ખબર નથી કે એને અનુબંધ કહેવો કે વિષયાંતર કહેવું, પણ તમે જાણો છો કે ખગોળ એ મારો બહુ અંગ પેલાનો શોખ, તો હું એને એવી રીતે જોઉં છું કે આખું બ્રહ્માંડ એ પણ પરસ્પરના વિશ્વાસથી નથી ટક્યું. આપણે અનેક પ્રકારની મિટિંગો થઈ છે, પણ ક્યારેય એવી મિટિંગ થઈ છે કે આવતીકાલે સૂર્ય નહીં ઉગે તો શું કરશું એના વિકલ્પો એની કોઈ ચિંતા કરવી પડે. તો જેમ આપણને સૂર્ય ચંદ્ર કે પૃથ્વી કે આ બધા ઉપરના એક વિશ્વાસથી બધું ટક્યું છે ને, આખું બ્રહ્માંડ છે એનો આપણે અભ્યાસ કરીએ તો માત્ર સૌર મંડળ નહીં પણ આપણી આ બધી જ ગેલેક્સીઝ ને એની અંદર આવેલા તમામ અવકાશીય પિંડો એનું જે આખી એક વેલ ઓર્ગેનાઇઝ સિસ્ટમ છે એ આખા આ બ્રહ્માંડના અસ્તિત્વનું રહસ્ય પણ અહીંયા જ છે. એટલે મને એમ થાય કે બ્રહ્માંડનો શ્વાસ વિશ્વાસ એને આની સાથે પણ એમ મારું મન જોડે. વચ્ચે એક અરુણભાઈ આપને પૂછું કે આ આખી પ્રવૃત્તિ ચાલી ભણવાની ભણાવવાની ગૃહપતિ તરીકેની લોકભારતી સાથેનું ઓતપ્રોત થવું, એમાં અરુણભાઈનું વ્યક્તિગત કુટુંબ કેવી રીતે વિકસ્યું અને કેવી રીતે એમાં સાથે સંકળાયું? આમ તો ત્યાં જ રહ્યા છો અને ત્યાં જ ઉછર્યા છો એટલે કોઈ વાંધો નથી, કોઈ જુદારો ન હોય, કદાચ ભૂલી જવાય કે ક્યારે સંસ્થા છે ને ક્યારે કુટુંબ છે. પણ એ કુટુંબનો વિશે મને થોડું જાણવામાં રસ છે કે એ વિકાસ અને એ પ્રગતિ કેવી રીતે થઈ. એમાં એવું છે કે મારા પિતા મનુભાઈ દવે એ નાના ભાઈ 1938માં આંબલા આવ્યા એના પછીના જ મહિને એમની જોડે જોડાઈ ગયેલા. એટલે એ સમયથી એમની જોડે એમના લગ્ન પણ નહોતા થયા અને એ નાના ભાઈ સાથે જોડાઈ ગયેલા. એટલે મનુભાઈ પંચોળી અને મારા બાપુજીનું નામ પણ મનુભાઈ, એટલે પછી લોકો બે મનુભાઈની જોડી કહેતા. અને કોંગ્રેસ જેમ બે બળદની જોડીથી ઓળખાતું એમ આ બે મનુભાઈની જોડી એ બહુ શરૂઆતના સમયમાં. મનુભાઈ પંચોળીનું મારા કુટુંબમાં એક અદ્ભુત સ્થાન રહ્યું કાયમ. લગભગ મારા પિતાશ્રી તો એમને ભગવાનની જેમ પૂજ્ય કે રિસ્પેક્ટ આપતા. એટલે જ્યારે એમને ખબર પડી કે હું લોકભારતીમાં રહેવાનું સ્વીકારું છું એનો એમને અનેરો આનંદ હતો, ખૂબ આનંદ હતો. અને એટલા બધા ખુશ કે ન પૂછો વાત, કે ચાલ તું અહીંયા રહેશ. એટલે એ કદાચ નહીં સમજી શક્યા હોય પણ એને આનંદ એટલો જ હતો કે મેં મનુભાઈનું વેણ રાખ્યું છે. કદાચ હું આમ એમને જોઉં છું કે લોકભારતીના સત્વ તત્વના સંદર્ભ કરતા એમને મન એમ કે આ મનુદાદાનું વેણ અરુણ રાખે છે એનો એમને બહુ મોટો અભાવ હતો. સાચું. પણ મારા પણ લગ્ન નહોતા થયા. હું લોકભારતીમાં જોડાયો પછી 5 વર્ષે મારા લગ્ન થયા. 72માં જોડાયો અને 77માં લગ્ન થયા. તો સ્વાભાવિક રીતે જ પાત્ર જોવાનું અને આ બધું ચાલતું હોય તો ત્યારે એવું બનેલું પણ ખરું કે 1-2 જણની વાત એવી થઈ કે જો અરુણ બહાર જવાનો હોય તો અમે વિચારીએ, એમ કે ત્યાં ગામડે જ રહેવાનો હોય તો એમ કે ઓછું. પણ મને ત્યારે એમ થયું હતું કે જો મને જીવનસાથી પણ
આ વિચારધારાના જ મળે તો મને બહાર નહીં લઈ જાય અથવા તો એવા કોઈ પ્રશ્નો નહીં ઉપસ્થિત થાય. તમને પણ અંદરથી એવું તો હતું જ હા કે અહીંયા જ જીવન આપણું. હા, મને આ એ પ્રકારના જીવનમાં કોણ જાણે મને અંદરથી એક થઈ ગયેલું કે આ જ જીવન સાચું છે. અથવા તો એમ કહું કે મને એવી પ્રતીતિ થઈ ગઈ હતી કે મારો માયલો એ આ જ વાતાવરણમાં કોળશે, બીજે નહીં કોળે. આટલી મને પ્રતીતિ થઈ ગયેલી. એટલે પછી મારી જેમ જ જે ત્યાં જ જન્મેલી અને અત્યંત નિષ્ઠાવાન અને વિદ્વાન કહેવાય એના વિષયમાં એવા કૃષ્ણલાલ શુક્લ, જે ગોપાલનના ક્ષેત્રમાં ગુજરાતમાં પ્રથમ પંક્તિના કહેવાય એવા અમારા કાર્યકરની દીકરી અર્ચના શુક્લ, એની જોડે અમે બહુ નિરાંતે વાતો કરી અને મેં કહ્યું કે હું અહીંયા જ રહેવા માગું છું, આમ જ કામ કરવા માગું છું, અને જો આ વિચાર સાથે તને પણ શ્રદ્ધા, રસ, રુચિ હોય તો આપણે જોડાઈએ. અને અમે જોડાયા. વાહ! એટલે કુટુંબ ની સંકલ્પનામાં પણ સંસ્થા હા, અને લોક ભારતી એ પહેલો શબ્દ હતો. પછી કુટુંબ એને ફોલો થયું. વાહ! અને પછીની યાત્રા? પછી તો જ્યારે મને એમ થયું કે હવે હું અહીંયા જ છું તો હું સામાન્ય અધ્યાપક બની રહું એનો કોઈ અર્થ નથી. બરાબર છે. તો મારો વિષય વિજ્ઞાન, એટલે મેં અમારે ત્યાં એક વિજ્ઞાન કેન્દ્ર શરૂ કર્યું. તો એમાં 2-3 ઉદ્દેશો મુખ્ય રહ્યા કે જે અહીંયા છોકરાઓ જુદી જુદી ફેકલ્ટીઝમાં ભણે છે એને વિજ્ઞાનમાં રસ લેતા કરવા, આસપાસના જીવનમાં જે કંઈ ઘટનાઓ બને છે એ ઘટનાઓ પાછળના કારણ તપાસીને એ લોકો પાસે મૂકવા, આપણા રોજિંદા જીવનમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને વૈજ્ઞાનિક અભિગમ એ કેવી રીતે ખીલે એની વાત લોકો સુધી સમજાવવી, અને આસપાસના ગામડાઓની પ્રાથમિક શાળાઓમાં વિજ્ઞાન શિક્ષણનું કામ કરવું, અને આસપાસના ગામના ખેડૂતોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ લાવીને એમના ખેતી, ગોપાલન, બાગાયતમાં કેવી રીતે મદદરૂપ થવું. એટલે જેને આપણે એપ્રોપ્રિએટ ટેકનોલોજી કહીએ, રૂરલ ટેકનોલોજી કહીએ, એ સંદર્ભમાં એક વિચાર આવ્યો. તો મને ત્યારે કોઈએ સંસ્થામાં મંજૂરી આપી નહીં કે ભાઈ આ કઈ સાયન્સ સેન્ટર નથી લોક ભારતીએ, આપણે એના માટે નથી. એટલે મેં પછી મારા આંગણામાં આ બધું શરૂ કર્યું, અને મારા આંગણાની અંદર જ કાથી બાંધીને એના ઉપર પૂંઠા બહારથી લાવીને અને પછી જુદા જુદા ફોટોગ્રાફ્સ ટીંગાડું, કંઈક મોડેલ્સ બનાવીને મૂકું, અને એમ આંગણામાંથી જ આ બધા કામો શરૂ કર્યા. અને એ પ્રવૃત્તિ ધીમે ધીમે અંદરથી એટલી ઝંખના હતી ને એટલું આત્મવિશ્વાસ, આત્મબળ, શ્રદ્ધા આ બધું હતું. તો મને થયું કે આ મારે કામ કરવું છે. તો એના માટે પૈસા તો હતા નહીં મારી પાસે. મને ભદ્રાયુભાઈ એવું છે કે મને 3 શોખ ત્યારે લાગેલા, કોલેજમાં હતો ત્યારે. એ વાત પણ એક મજાની છે કે મને સંગીતનો પણ બહુ શોખ. તો મેં કહ્યું આ તો બધું બહુ મોંઘું પડે ને કેમ લેવું, એટલે હું શીખ્યો અને મેં સ્ટીરિયોફોનિક સાઉન્ડ સિસ્ટમ વાળા એમ્પ્લીફાયર ને સાઉન્ડ સિસ્ટમ બનાવી ઘરે. એમ? હા. અને રેકોર્ડ પ્લેયર બનાવ્યા. હવે એ બનાવવા માટે ખર્ચ ક્યાંથી કાઢવો, એટલે મેં ગ્રાહક પણ શોધ્યા અને મેં બનાવેલા 10 સેટ વેચ્યા પાછા, અને એમાંથી એક સેટ ઘરે રાખ્યો. એટલે મેં જાતે એ રેકોર્ડ પ્લેયર બનાવ્યા અને એમ્પ્લીફાયર બનાવ્યું, સ્પીકર્સ ને બધા લાવીને એનું એસેમ્બલિંગ કરીને બધી સર્કિટો શીખીને, એટલે જાતે આ બધું એસેમ્બલ કરી અને સ્ટીરિયોફોનિક સાઉન્ડ સિસ્ટમ આખી ઘરે બનાવેલી. બીજો શોખ એ હતો કે પછી લોંગ પ્લે રેકોર્ડ ક્યાંથી ખરીદવી. એટલે હું પછી ભાવનગરમાં જ્યારે કામ કરતો ત્યારે 2 બહુ મોટી જે આ એની દુકાનો હતી કે જ્યાં આ બધા દ્રશ્ય શ્રાવ્ય સાધનો અને રેકોર્ડની વેચાતા, એને ત્યાં હું દર રવિવારે કામ કરવા જતો, અને હું એ કામ કરતો એની સામે વળતરમાં હું એને એમ કહેતો કે આમાં જેટલી લોંગ પ્લે અપાય એટલી આપો. અચ્છા. રોકડ ન લેતો. એલપી એ 78 ની સ્પીડ ઉપર વાગતું તાવડી બાજુ. એ રીતે મેં બધી રેકોર્ડનું કલેક્શન કરેલું. બરાબર. અને એ મારો શોખ પૂરો કરેલો. બીજો શોખ મને પુસ્તકોનો.
આજે પણ મારી લાઇબ્રેરી અદ્ભુત મોટી ને સરસ છે. તો ત્યારથી પુસ્તકોનો શોખ. તો પુસ્તકો ખરીદવા કેમ, પગાર ખૂબ ઓછો, અમારે કંઈ યુજીસીના ગ્રેડ ને એવું નહીં, ને એ વખતે તો ઘણો ઓછો, તો એમાંથી કંઈ હું બધું ખરીદી ન શકું. એટલે એ ખરીદવા માટે મેં લખવાનું શરૂ કર્યું અને ફૂલછાપમાં રવિવારે વિજ્ઞાનની કોલમો શરૂ કરી, પછી નવનીત સમર્પણમાં કર્યું, પછી જન્મભૂમિ પ્રવાસીની પૂર્તિમાં, અને એમ મારું લખવાનું ચાલ્યું. પણ કોણ જાણે લોકભારતીનું વાતાવરણ ને આ બધા વડીલોના પહેલાંમાં હું ઉછર્યો એટલે વિજ્ઞાનને લોકભોગ્ય શૈલીમાં રજૂ કરવાનું એ સારું ફાવ્યું અને એ લખાણો પણ બહુ વખણાયા. એટલે મને યાદ છે અરુણભાઈ કે હું કોલેજમાં ભણતો અને મેં જ્યારે માસ્ટર્સ કર્યું ત્યારે આ કોલમો, જેને આપણે એમ કહીએ કે વિજ્ઞાન નહીં પણ લોકવિજ્ઞાન, જેમાંથી પછી લોકવિજ્ઞાન કેન્દ્રોનો આખો વિકાસ થયો, એ પોપ્યુલરાઇઝેશન ઓફ સાયન્સ જેને હવે આપણે કહીએ છીએ, એ એટલા બધા કે સાયન્ટિફિક એટીટ્યુડ ડેવલપ થાય એના માટે શું, પેલી તો થિયરી છે, પેલી પ્રયોગશાળાઓ છે, પણ જીવનની પ્રયોગશાળામાં કયા મુદ્દા વિજ્ઞાનના, એ સમયની કોલમો મને હજી યાદ છે કે મેં વાંચી છે. અને એ સમયના અરુણભાઈ એ એક શોખ તરીકે આ વિકસાવ્યું હતું, કારણ કે નહીં તો અરુણભાઈ એમ કહી શકે હવે હું તો રસાયણનો માણસ છું, મને આ બીજી નહીં તો ગ્રામોફોન રસાયણમાં આવતું નથી બનાવવાનું, છતાં પણ બનાવ્યું અને એમાંથી લોકવિજ્ઞાન થયું. હવે તો લોકવિજ્ઞાન કેન્દ્ર પણ આપણે ત્યાં બહુ જ મોટું થઈ ગયું છે, સરસ થયું. એમાં શું બન્યું કે પછી મારે એ સમયે બધા પ્રોગ્રામ્સ કરવા હતા, તો એપિડાયોસ્કોપનો ઉપયોગ કરતો એ જમાનામાં, એ ધર્મયુગ ને પછી જૂના મેગેઝિનો રેકડીમાંથી લઈ આવું, લાઈફ અને નેશનલ જ્યોગ્રાફી, ડિસ્કવર, એ બધા, અને એ મેગેઝિનમાંથી ફોટાઓ શોધી અને એપિડોસ્કોપમાં મૂકીને હું કરું. પછી મને થયું કે આના કરતાં તો સ્લાઇડ બનાવી હોય તો સારી, એટલે મેં એના માટે કેમેરા ખરીદ્યા, પછી ઝૂમ ને એવા લેન્સ લીધા અને એ મેગેઝિનમાંથી ફોટોગ્રાફી કરીને સ્લાઇડ બનાવું. હવે એ પાછું બહુ મોંઘું પડવા માંડ્યું, એ પૈસા મને કોઈ આપે નહીં, એટલે મેં ફોટોગ્રાફી શરૂ કરી. એટલે તમને નવાઈ લાગશે કે સણોસરા ગામમાં જે હીરા ઘસે છે એ બધા આજે પણ મને અરુણભાઈ ફોટાવાળા તરીકે ઓળખે એમ. હા, અને સાયકલ, ત્યારે તો સ્કૂટર કે કશું નહોતું મને, એટલે હું સાયકલ ઉપર આસપાસના ગામડાઓમાં લગ્ન પ્રસંગના ફોટા પાડવા જતો, વ્યવસાયિક ધોરણે, અને ફોટાઓ પાડીને સરસ મજાનું આલ્બમ કરી દઉં. પછી મારું પોતાનું જે આંગણું, મને બગીચાનો અદ્ભુત શોખ, ખૂબ શોખ આજે પણ, તો એ બગીચો મારો ખૂબ સરસ હોય, ફૂલોથી, દરેક સિઝનના ફૂલ છોડ વાવ્યા હોય, એમાં મેં થોડાક એવા કોર્નર્સ ઊભા કર્યા. તો ગામમાંથી ને બહાર ગામથી પણ લોકો ફોટા પડાવવા મારી પાસે આવતા. અને એ જમાનામાં આખા વિસ્તારમાં સૌથી પહેલી કલર ફોટોગ્રાફી મેં શરૂ કરેલી. તો હું અમેરિકાથી રોલ મગાવતો, અને એ રોલ એવી રીતે આવતા કોડાકના કે એના પ્રોસેસિંગ માટે તમારે એનું કવર જે હોય એમાં તમે મોકલો એટલે ઓસ્ટ્રેલિયા પ્રોસેસિંગ માટે જાય અને ત્યાંથી ધોવાઈને આવે. તો એ કલર ફોટોગ્રાફી માટે ક્યાંથી લોકો મારી પાસે આવતા, અને એમાંથી મને જે પૈસા મળતા એમાંથી હું પાછો સ્લાઇડ બનાવતો. એટલે મારે એમાંથી કોઈ કમાણી કરવી હતી નહીં, પણ મારો આ જે સ્લાઇડ બનાવવાનો અને વિજ્ઞાન કેન્દ્રનો જે પ્રચાર પ્રસાર કરવો હતો એના માટે હું પુસ્તકો ખરીદવા કે બીજા માટે થઈને મેં સંગીતના શોખ માટે આ સાધનો બનાવ્યા, પુસ્તકો લખવા માટે લખાણનું શરૂ કર્યું, અને વિજ્ઞાન કેન્દ્રની પ્રવૃત્તિ માટે ફોટોગ્રાફીનું કર્યું. આ ત્રણેયનું કામ પેરેલલ ચાલતું અને સખત મજૂરી જ કરતો રીતસરની. લોકભારતી કેમ્પસની અંદર પણ પરિસ્થિતિ એવી છે કે જેથી કરીને આપણને એવું લાગે કે ગામ સણોસરા છે ત્યાં સુધી બધા સ્પીકર દ્વારા માહિતી પહોંચી શકે, એવા પ્રકારનું. કારણ કે મને યાદ છે બ્રિટિશ કાઉન્સિલના ફિલ્મ્સ લઈને જ્યારે રાજકોટથી આવવામાં નું બનતું. બરાબર છે. પણ એક બહુ અદ્ભુત ટર્નિંગ પોઈન્ટ એવો બન્યો આ બધામાં કે પીડીલાઇટ કંપની આ ફેવિકોલ જે બનાવે છે, હવે તો એની 250 જેટલી કોઈ પ્રોડક્ટ્સ છે, એના માલિક બી કે પારેખ એ કંઈક સંસ્થામાં આવેલા,
અને સંસ્થાના વિભાગો જોઈને પાછા જતા હશે ત્યારે એમણે ગાડીમાંથી કહ્યું કે ભાઈ આ વિભાગ તમે મને ન બતાવ્યો. ત્યારે અમારા નિયામક એમ કહ્યું કે એ વિભાગ નથી, ત્યાં એક અમારા અધ્યાપક રહે છે. તો કે પણ એના આંગણામાં તો મેં દૂરથી જોયું કે સ્કાય લેબનું એક મોડેલ લટકે છે. તો કે હા, કે એને વિજ્ઞાનમાં બહુ રસ છે ને મથ્યા કરે છે. તો કે મારે એને મળવું છે કે એ મળવા આવ્યા, બધું જોયું અને એટલા બધા ખુશ થયા. મને ખબર નહોતી કે આ એક અબજોપતિ ને આટલો વિદ્વાન ને આટલો મોટો માણસ મારા આંગણામાં આવીને મને ઘરે આવીને વાત કરે છે. એટલે હું તો મારા મૂડમાં એમને બધી મારી વાતો માંડ્યો કરવા. પછી મને કહે છે કે તમે મારી પાસેથી શું ઈચ્છો એમ. એટલે મેં કીધું કેમ? તો કે ના, હું તમને કંઈક આર્થિક મદદ કરી શકું. એટલે મને કે વાહ. મેં કીધું કે આ જો કોઈક આપણને પૈસા આપે તો મજા પડે. મને કે તો તમારા મનમાં શું છે? મેં કીધું મારો ખૂબ સમય આ ફોટોગ્રાફી માટે, આ લખાણો માટે અને આ સાધનો બનાવવું. પછી કીધું કોઈકને સાધન આપ્યા હોય, ન ચાલ્યું હોય, પેલી સ્પીડ પકડાય નહીં ને, તો લતા મંગેશકર રફી ગાતો હોય એવું લાગે. એટલે એ બધા આવે કે આમાં ઓરિજિનલ વોઇસ નથી નીકળતો, પેલી સ્પીડ એમાં મેન્ટેન થવી જોઈએ. તો હું એમને બહુ લાગણીથી વંદન કરીને કહ્યું કે તમારો આ બધો સમય બચી જાય. તો વર્ષો પહેલાં લગભગ 75ની આસપાસ એણે મને મુંબઈ જઈને 25,000 રૂપિયા મૂક્યા. અને મને કહે છે કે તમે હવે આ સિવાય કાંઈ ન કરો. એટલે હું તો આમ કૂદી ભાવ વિભોર થઈ ગયો એમ. હવે એ જ સમયે એક બીજી ઘટના બની કે મેં મારા આંગણામાં બધા બોર્ડ લખીને વિજ્ઞાનના સમાચાર હું મૂકતો. તો વરસાદ પડ્યો ને બધું ધોવાઈ ગયું. એટલે હું બહુ નિરાશ થઈ ગયો. આ બરાબર નહીં, હવે શું કરવું આને. એટલે મારા પત્નીએ અને અમે વિચાર કર્યો કે તો આપણે અહીંયા લોખંડની પ્લેટ જેવું મૂકી દઈએ એમ. એટલે અને થોડુંક પહેલાંથી લખીએ, ઉપર કાંઈક શેડ જેવું કરીએ. એટલે મેં 2 મહિનાના પગારમાંથી જોયું ને બજેટ બનાવ્યું. તો લગભગ 1,000 રૂપિયા જેવું થયું. એટલે મેં કીધું જીકી દેવું જ? મને કે જીકી દો. એટલે અમે ગામમાં લુહાર પાસે ગયા, એને સમજાવ્યું. મેં કીધું 2 હપ્તે પૈસા આપીશ, 2 મહિનાના પગાર આવે એમાં, અને તું આ મૂકી દે. તે સારું. કે એ અમે બોર્ડ ફિટ કરી દીધું અને પહેલું લખાણ લખ્યું. કોઈ ન વાંચે ને તો અમે 2 વાંચીને હરખાતા ને આમ દિવસમાં 2-3 વાર જોઈ લેતા હતા. ઘરના જ ખૂણામાં મૂક્યું હતું આંગણામાં. 3જે દિવસે હરિઓમ આશ્રમમાંથી ટપાલ આવી કે તમારો લેખ વાંચ્યો અને તમારા પરિચયમાં જોયું કે તમને વિજ્ઞાનના પ્રચાર પ્રસારમાં રસ છે, એટલે ફૂલ નહીં તો ફૂલની પાંખડી 1100 રૂપિયા મોકલીએ છીએ. અમે તો જો આ 100 રૂપિયા લટકાના આવ્યા. બસ તે દિવસથી મારા જીવનમાં મને ક્યાંય પણ જરૂર પડી હોય તો પૈસાના માટે મારું કોઈ કામ અટક્યું નથી. આજે લગભગ 25 લાખ રૂપિયાનું મારું વિજ્ઞાન કેન્દ્ર છે. તો એ આખું બિલ્ડિંગ અમે ઊભું કર્યું, સાધન સામગ્રી કરી. અને જુઓ કેવું થયું કે જ્યારે મને એમ થયું કે હવે આમની પાસેથી પૈસા નથી માગવા, પૂરતા માગ્યા. હવે અંદરથી એક સંકોચ થતો હતો કે ઘડીએ ઘડીએ શું માગવા, અને હવે કંઈ નહીં, આટલાથી આપણે ચલાવીએ એમ, આટલું ઘણું ભગવાને આપ્યું એમ કરી. એવે સમયે મને સમાંતર સમયે થોડા વખતે એ બધા બહુ સારા એવોર્ડ્સ મળતા ગયા. અને લગભગ 11 લાખ રૂપિયાના મને નાના મોટા બધા એવોર્ડ્સ મળ્યા. તો એ બધી રકમ પણ અમે પ્રવૃત્તિમાં એમાં જ આપી. એ દરમિયાન મારા લખાણો પછી બહાર મને બધે લઈ જતા હતા વ્યાખ્યાનો આપવા માટે. કેટલી બધી કમિટીઓમાં હું નિમાયો. એના ભાડા ભથ્થા કે આ તે કંઈ બધું મળે, એ જે કંઈ બચત રહેતી હતી અમારી બધી જ, એ અમે સંપૂર્ણ આ સાયન્સ સેન્ટરમાં જ નાખ્યા.
છે.